કી જય. પ્રેમ ભરેલું હૈયું લઈને આવવું, કારણ લાલાને જસોદાની આદત છે. અને કહેવાય ને, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. લાલાની એક આદત છે, શેની? પ્રેમની. તમે એને ભોગ નહીં લગાવો ને તમારા ઘરે, કશો વાંધો નહીં. લગાવો પણ ના થાય ને તો કઈ વાંધો નહીં, પણ એને પ્રેમથી નિહાળવાનું ભૂલવું નહીં. એની તમે મંદિરમાં જ્યાં લાલાનું સ્થાપન કર્યું હોય ને, બેસાડ્યા હોય ને મારા લાલાને, વાલાને, ત્યાં જવાનું, નાહીને ધોઈને સ્નાન કરીને, અને પછી થોડી વાર બેસીને એની આંખોથી આંખો મેળવીને એને જોવાનો. હા, એની સાથે સંવાદ કરવાનો. જો તમને ખબર પડશે થોડા વખતમાં કે તમારી સાથે વાતો કરે છે. હા, મારા ઘરે આવો ને તમે અચાનક, અને જો છાનામાના મારા ઘરની બહાર બારી આગળ ઉભા રહો ને, તો તમને મારી પહેલી બારી પડે છે મારા ભગવાનના રૂમની, અને એમાં જ હું સૂવું છું ને એમાં જ મારે ભગવાનની સ્થાપન છે. હું મારા લાલાની જોડે બધી જ વાત કરું. હું સાડી પહેરું ને તોય એને પહેલાં પૂછું, આ સાડી સારી લાગે છે? જો કોઈ સાંભળે ને બહારથી તો કાં તો એમ સમજે કે એના ઘરમાં એક પુરુષ છે, અને કાં તો એમ સમજે કે આ ગાંડી થઈ ગઈ છે. આવું સમજે મને. પણ હું ગાંડી છું તો ગાંડી, મને આ રીતે જીવતા આવડી ગયું છે. આવું જો જીવતા તમને આવડી જાય ને, કે તમારામાંથી કોઈને પણ આવડી જશે ને, તો જીવન ધન્ય થઈ જશે. પછી તમારી ચિંતાઓ બધી છે ને એ લઈને ચાલશે. હા, નહીંતર ચિંતાઓ એટલી બધી સમાજમાં હોય છે ને, એમાં પણ એક સ્ત્રીએ 2 બાળકોને મોટા કરવાને, એમને ભણાવવા ગણાવવાને, એમના લાઈન પર લગાવવાને, હા, એટલે એ બહુ મોટી વાત હોય છે. અને હું એ જંગ જીતી ગઈ છું. કેના પ્રતાપે? મારા વાલાના પ્રતાપે. જેણે ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો છે ને 7 વર્ષે, એની મને ખબર પડી ગઈ છે કે આ છે ને, આ જગતનો નાથ મારું પણ બધું જ નિર્વાહ કરી લેશે, મને કોઈ તકલીફ નહીં આવવા દે. અને એટલે હું ગાંડી થઈને એને પૂછું, જો ચાંદલો કર્યો છે બરાબર થયો છે? સાડી પહેરી છે, આ સાડી વધારે ભપકો નથી લાગતો ને? ઝાક જમાડ નથી લાગતું ને? આ બધું નોર્મલ છે ને? હું નવું વસ્ત્ર લાવું ને તો પણ એને અર્પણ કરું, મારા વસ્ત્ર એને અર્પણ કરું. હા, આ રીતે તમે પણ જીવતા શીખજો. આવી રીતે જીવશો ને, જીવન સરળ થઈ જશે તમારું. હા, પગલે પગલે આવીને ઊભો રહેશે, તમારી સાથે ચાલશે મારો વાલો. હા, હું ગાડીમાં સેલ મારું ને, એકલી હોઉં ને, જો હરિઓમજી મારી સાથે ન હોય ને, તો હું વિચાર કરું કે મારી સાથે મારી આ સીટ પર મારો વાલો બેઠો જ છે. હા, હું ઘણી જગ્યાએ જાઉં તો પૂછે ઘણા ભજનમાં ભક્તો, બેન એકલા આવ્યા છો? હું કહું તમારા જીજાજીને લઈને આવી છું, તમારા જીજાજીને લઈને આવી છું. એકલા છો? મારી દીકરીનું આ તમને સત્ય ઘટના બતાવો. દીકરીના લગ્ન કર્યા ને, તો મેં કંકોત્રીમાં નિમંત્રક તરીકે કૃષ્ણનું નામ લખ્યું છે, શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ. તમને નિમંત્રણ આપી રહ્યા છે. મારી શું હેસિયત છે કે દીકરીના લગ્ન કરી શકું? હા, 17,000 બેંકમાં હતા, દીકરીનું લગ્ન નક્કી થઈ ગયું હતું. અને હું આવીને ઘરે, એ તારીખ લખેલી હતી એના સસરાએ, આવીને એ અરજી મૂકી, આટલી તારીખો આપી છે દાદા, હવે શું કરું બોલો? અને મેં આવીને એક જ કામ કર્યું, ઘરે આમ દરવાજો ખોલીને એ ચિઠ્ઠી મૂકી એના ચરણોમાં, અને તરત જ કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારી, હે મને કોઈનો નથી આધાર રે, સામડા ગીરધારી, હે મને એક જ છે તારો આધાર રે, સામડા ગીરધારી. આમ મેં હુંડી ઊભા ઊભા ગાઈને રડતી ગઈ. દીકરીને પરણાવવાની છે, મારી પાસે કોઈ હેસિયત નથી, મારા શરીરમાં એવી શક્તિ નથી, મારી માનસિક શક્તિ પણ એવી નથી. 17,000 બેંકમાં છે, શું કરીશ? હા, અને તમે માનશો નહીં, ખાલી 2.5 લાખમાં હું દીકરીને રંગી ચંગે પરણાવીને આવી છું. 2022માં, દૂર નહીં હો, 2022માં રંગે ચંગે પરણાવી છે દીકરીને. અને એના આશીર્વાદ છે. આમાં મારી મહાનતા કંઈ નથી, હું બતાવી રહી છું રસ્તો તમને. કશું નહીં કરો ને, દુનિયામાં કશું નહીં કરો ને. હું વારંવાર તમને આ એક અરજી મૂકું છું, 2 હાથ જોડું છું અહીંથી તમને, તમારા ચરણોમાં એક વિનંતી કરું છું, કશું ના કરતા, પણ ચાલતા ફરતા એનું નામ નક્કી કરી લેજો કે આ નામથી મારે તને બોલાવવાનો. હા, એ જો તમને હાથ પકડીને આગળ આગળ એ ચાલશે, તમારા રસ્તાના કંકરને કાંટા વીણી નાખશે. આવો મારો વાલો છે, વિશ્વાસ રાખજો તમારા હૃદયમાં. હા, આવો અહીંયા ભગવાનની અતિ સુંદર લીલા, એવા નામકરણની લીલામાં આપણે